ભરૂચના ઇલાવ ગામના પારસી શેઠના 100 વર્ષ જૂના પેલેસને તસ્કરો નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે અને ત્યારે તેઓ ભરૂચના હાંસોટના ઇલાવા ગામે આવેલા પારીસ શેઠના 100 વર્ષના પેલેસને નિશાન બનાવી ચાંદીના ઘરેણા 20,000ની રોકડ મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપીને રફુચક્કર થયા। મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામજી એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટના ઇલાવા ખાતે આવેલો છે, જ્યાં 1 વર્ષ પહેલા તેમના ભાઈ રહેતા હતા। હાલ આ પેલેસ બંધ હોવાથી તસ્કરો તેને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે। 29 જાન્યુઆરીના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ ઇલાવા પેલેસ પર આવ્યા ત્યારે તેઓએ પેલેસનો દરવાજો ખોલીને જોયું તો સામાન વેરવિખેર હતો। અંદર તપાસ કરતા રોકડ તેમજ ચાંદીના ઘરેણા ગાયબ હતા। તપાસમાં સામે આવ્યું કે તસ્કરો પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ્યા, ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા। હાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। સુરતમાંથી ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો। જહાંગીરપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ। સુરત શહેરમાં છાશવારે ડ્રગ્સની હેરાફેરીનો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત પોલીસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો। શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી 5,27,000ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। સાથે પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની ધરપકડ કરી। પોલીસે ડ્રગ્સ હેરાફેરી થવાની બાતમી મળી હતી। જહાંગીરપુરા સાયન રોડ વરિયાવ જંકશન સર્કલ આસપાસ વોચ ગોઠવવામાં આવી। પોલીસ પેટ્રોલિંગમાં હતી ને ત્યારે શંકાસ્પદ કાર જણાઈ, તેને અટકાવીને તપાસ હાથ ધરાઈ। આખરે પોલીસને કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો। પોલીસે આરોપી ભરતભાઈ પટેલની ધરપકડ કરી। પૂછપરછ કરતા જણાવ્યું કે છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા મુંબઈના વોન્ટેડ પાસેથી તે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો। પોલીસે હાલ આરોપી ભરત સામે NDPSનો ગુનો નોંધ્યો છે। પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે અત્યાર સુધીમાં આરોપી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે। સુરતમાં તેણે ડ્રગ્સ કોને કોને સપ્લાય કર્યું। મહીસાગરમાં ભાડુઆતી શિક્ષિકા અભ્યાસ કરાવતી હોવાનું વિડીયો વાયરલ। ભાડુઆતી શિક્ષકોને લઈ વારંવાર વિવાદ સર્જાય છે, ત્યારે ફરી એક વખત મહીસાગરમાં ભાડુઆતી શિક્ષકોનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો। સંતરામપુરના જાનવડ ગામે આવેલી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને અભ્યાસ કરાવી રહી છે। વિડીયોમાં જે ભાડુઆતી શિક્ષિકા દેખાઈ રહ્યા છે તેમનું નામ ચંદ્રિકાબેન પટેલ છે અને તેઓ પણ એક નિવૃત્ત શિક્ષિકા છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરાવે છે। જો કે આ મામલે ચંદ્રિકાબેનને સવાલ પૂછતા તેઓ આશ્રમ શાળા છોડીને નીકળી ગયા। સ્થાનિકોનું કહેવું છે કે રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય છે, જેથી તેઓ શાળામાં પોતાની મનમાની ચલાવે છે। રાજ્યના શિક્ષણ મંત્રી પણ આ વિસ્તારના જ છે, ત્યારે સ્થાનિકો તેમની સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે। સવાલ એ પણ છે કે જો શિક્ષિકા રીટાબેનની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી તેમના માતા અભ્યાસ કરાવે છે તો રીટાબેન ક્યાં છે? તેઓ શા માટે શાળામાં નથી આવતા? આખરે કોની મિલીભગતથી ભાડુઆતી શિક્ષિકા અભ્યાસ કરાવી રહ્યા છે? વડોદરામાં ફરી એક વખત શાળાઓની મનમાની સામે આવી છે। બાળકોએ શાળાના લોગો વગરનું સ્વેટર પહેરતા બાળકોને ધમકી અપાઈ। વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ જાણે કે સરકારના આદેશને ઘોડીને પી જતી હોય તેવું લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓએ શાળાના લોગો વગરનું સ્વેટર પહેરતા જ શાળા સંચાલકો ધાક ધમકી આપવા પર ઉતરી આવ્યા છે। શિયાળાની ઠંડીમાં શાળાના વિદ્યાર્થીઓ સવારે શાળાના લોગો વગરનું સ્વેટર પહેરી પહોંચ્યા હતા। શાળા સંચાલકોએ શાળાના લોગો વગરનું સ્વેટર હોવાથી વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા, સાથે વિદ્યાર્થીઓનું સ્વેટર પણ ઉતારી દેવાયું હતું। એટલું જ નહીં, સમગ્ર મામલે વાલીએ રજૂઆત કરતા શાળાએ ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની પણ ધમકી આપી દીધી। વાલીઓનો આરોપ છે કે પોદાર સ્કૂલ ઓનલાઈન ડ્રેસ વેચે છે અને 2 બાળકોના ડ્રેસની કિંમત 28,000 રૂપિયા છે। વાલીઓનું કહેવું છે કે શાળા જે કપડાં વેચી રહી છે તે ઘણા મોંઘા છે, જેથી તેમને બહાર સ્વેટર લેવા પડી રહ્યા છે। પરંતુ અહીં સવાલ એ છે કે આખરે ખુદ શિક્ષણ મંત્રીએ આદેશ કર્યા છે કે શિયાળામાં શાળાઓ સ્વેટર પહેરવા મુદ્દે પોતાની મનમાની નહીં ચલાવી શકે, તો પછી શાળાઓ કોના જોરે આટલી મનમાની કરી રહી છે? શા માટે આવી શાળાઓના લાયસન્સ રદ કરવામાં નથી આવતા? ખંભાત નગરપાલિકાની વોર્ડ મીટિંગ તોફાની બની। ભ્રષ્ટાચાર મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા। આણંદની ખંભાત પાલિકામાં બોર્ડ મીટિંગમાં હોબાળો મચી ગયો। બોર્ડ મીટિંગમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા। બોર્ડ મીટિંગનું વાતાવરણ એટલી હદ સુધી ઉગ્ર બન્યું કે હોલમાં એકબીજા સામે અસભ્ય ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા। પાલિકાની બોર્ડની બેઠક મળી હતી, જેમાં વિપક્ષે કથિત આર્થિક ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો। વિપક્ષે બેઠક રૂમમાં જ ઓડિયો ક્લિપ વગાડી ભ્રષ્ટાચારને લઈ સત્તાપક્ષ પર આરોપ કર્યા। વિપક્ષના આરોપ બાદ સત્તાપક્ષના સભ્યો પણ ઉકળી ઉઠ્યા। શાસક અને વિપક્ષના સભ્યો એકબીજા સામે બોલાચાલી પર ઉતરી આવ્યા, જેના કારણે મીટિંગનો માહોલ ગરમાઈ ગયો। બાદમાં વિપક્ષના સભ્યોએ પાલિકાની બહાર આવીને વિરોધ પ્રદર્શન કર્યું। તેઓએ જાહેરમાં જ ભ્રષ્ટાચારની કથિત ઓડિયો ક્લિપ વગાડી સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો। જો કે વિપક્ષે જે ઓડિયો ક્લિપ રજૂ કરી હતી તેની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું।
નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામનો સમાવેશ કરતા વિરોધનો વંટોળ ઊભો થયો. તાજેતરમાં રાજ્ય સરકારે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, જેમાં આસપાસના 11 જેટલા ગામનો સમાવેશ કરાયો. આ ગામડા પૈકી કેટલાક ગામના સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ પારડીમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમનો આરોપ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી વેરા વધારા સહિત અન્ય મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડશે, જેથી તેમનો મનપામાં સમાવેશ ન કરવા માંગ કરાઈ. પારડીમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ તરફ પારડી નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેથી પોલીસ દ્વારા રેલીની પરવાનગી નહોતી અપાઈ. મંજૂરી વગર રેલી યોજાતા પોલીસે તેને અટકાવી. ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓએ 4 રસ્તા બ્રિજ નીચે બેસીને વિરોધ શરૂ કર્યો હતો. પ્રાંત કચેરી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવે તેવી તેમની માંગ છે, જેને લઈ લાંબા સમય સુધી માહોલ પણ ગરમાયેલો રહ્યો. બોટાદ નગરપાલિકામાં ચૂંટણીનો સંગ્રામ જામ્યો છે. કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી ભાનુબેન બાબરિયા બોટાદમાં પ્રચારનો પ્રારંભ કરાવ્યો. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો. ભાજપે બોટાદ જિલ્લાની જવાબદારી કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને આપી. ત્યારે આજે તેઓ બોટાદના વોર્ડ નંબર 8, 9, 10 અને 11માંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. ભાનુ બાબરિયાએ ઢોલ નગાડા સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપી અને જીતાડવા અપીલ કરી. ભાનુ બાબરિયાએ સ્થાનિક આગેવાનો સાથે ચૂંટણીને લઈ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું. ગત ચૂંટણીમાં ભાજપને બોટાદ પાલિકામાંથી 44માંથી 40 બેઠક પર જીત મળી હતી. ત્યારે આ વખતે ભાજપ બોટાદમાં ક્લીન સ્વીપના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરી છે. ભાનુ બાબરિયાએ આ વખતે પાલિકામાં તમામ 44 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જો કે આ વખતે પહેલાથી જ 10 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે. ત્યારે હવે 34 બેઠકો પર જીત માટે ભાજપ કોંગ્રેસ મથામણ કરી રહી છે. ડિપોર્ટ થઈને માદરે વતન પહોંચેલા ગુજરાતીઓના પોલીસે નિવેદન નોંધ્યા અને સાથે જ ગુનાખોરી જણાશે તો કાર્યવાહી પણ થશે. અમેરિકાથી 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે, જેમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતના લોકોની સંખ્યા વધુ છે. તમામ લોકો આજે માદરે વતન પહોંચ્યા. સાથે જ પોલીસે આ તમામ લોકોના નિવેદન નોંધ્યા. મહેસાણાના ચંદ્રનગર ડભાલા ગામના નિકિતાબેન ઘરે પહોંચતા જ ન્યૂઝ 18ની ટીમ પણ ત્યાં પહોંચી. જો કે તેમના પરિવારે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. માણસાના બાપુપુરા ગામના બળદેવભાઈ ચૌધરી પરત ફરતા જ પરિવારમાં સન્નાટો છવાયો. 3000ની વસ્તી ધરાવતા બાપુપુરા ગામમાં અંદાજે 600 લોકો વિદેશમાં હોવાની ચર્ચા છે. ડીસાના ધાનેરાના બીનાબેન રામીને પણ પોલીસ સ્ટેશનમાં લવાયા, જ્યાં પોલીસે તેમનું નિવેદન નોંધ્યું. પોલીસે વેરિફિકેશન અને પૂછપરછ બાદ યુવતીને પોલીસે પરિવારને સોંપી. આ તરફ પાટણના મણુંદ ગામના પટેલ પરિવારની પણ ઘર વાપસી થઈ. પોલીસ વહેલી સવારે પરિવારને લઈને ઘરે પહોંચી હતી. થોડા સમયમાં જ ગભરાઈને આખો પરિવાર ઘરે તાળા મારીને સ્નેહીજનોના ઘરે જવા નીકળી ગયો. સમગ્ર પરિવાર અમેરિકાથી ડિપોર્ટ થતા ચિંતાનું મોજું ફરી વળ્યું. મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક, જેને લઈ સ્થાનિકો પરેશાન. આ દ્રશ્યો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના છે. શહેરમાં રખડતા ઢોરનું જાણે કે સામ્રાજ્ય હોય તેમ લાગી રહ્યું છે. શહેરના કોઈ પણ રસ્તા હોય કે ગલી તમને રખડતા ઢોર જોવા મળશે. એટલું જ નહીં, લુણાવાડા પાલિકા સામે પણ રખડતા ઢોરનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શહેરના મુખ્ય રસ્તાઓ વચ્ચે જ રખડતા પશુઓ ડેરો જમાવીને બેઠા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. શહેરના માંડવી, દરકોલી તળાવ સહિતના મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો અડિંગો છે. રખડતા પશુઓના કારણે શહેરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. લોકોને પોતાના જીવનો ડર સતાવી રહ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર જાણે કે કાગળ પર જ કામ કરતું હોય તેવો ઘાટ ખડાયો છે. જો કે આ મામલે લુણાવાડા પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે રખડતા પશુઓને પકડી ગોધરા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે, કારણ કે લુણાવાડા પાંજરાપોળમાં તેનો ખર્ચ વધુ આવે છે. સવાલ એ છે કે જો પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે તો પછી રસ્તા પર રખડતા ઢોરના આ જે દ્રશ્યો છે તે ક્યાંથી આવે છે? શું પાલિકા ચીફ ઓફિસર માત્ર કાગળ પર વાતો કરે છે? જનતાનો સવાલ છે કે આખરે તેમને રખડતા ઢોરથી મુક્તિ ક્યારે મળશે? ભાવનગર શહેરમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થયો હોવાનો ખુદ મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો. ભાવનગર શહેરમાં છેલ્લા 1 વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 2.5 ગણો વધારો થયો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે. ભાવનગર શહેરમાં વર્ષ 2023માં શ્વાન કરડવાના 5,532 કેસ નોંધાયા, જ્યારે કે વર્ષ 2024માં કેસ વધીને 13,569 પર પહોંચ્યા. ભાવનગર મનપા દ્વારા ખસીકરણ અને રસીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડોગ સેન્ટરનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી રસીકરણની કામગીરી હાલ બંધ છે.
હાલ ડોગ સેન્ટરમાં પતરા નાખવા મનપાએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે, જે પૂરું થતાં જ ખસીકરણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે ખસીકરણની કામગીરી કરવામાં આવે ત્યારે જીવદયા પ્રેમીઓની અડચણ ઊભી થાય છે, જેને લઈ શહેરના કુંભારવાડ અને ભરતનગરમાં પોલીસ પ્રોટેક્શન સાથે શ્વાનનું ખસીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના 13 અર્બન હેલ્થ સેન્ટર અને 3 PSC સેન્ટરમાં શ્વાન કરડવાના કેસ માટે ઇન્જેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓનું માનવું છે કે ખસીકરણ